ભારતની આ પાવન ધરામાં અનેક પવિત્ર તીર્થસ્થાનો મંદિરો આવેલા છે. પર્વતો, જંગલ, ઝાડી અને વનવગડામાં કે દરિયાના બેટમાં દેવદેવીઓના બેસણા છે. માનવીનું જીવન સુખ દુઃખથી ભરેલું છે. જીવનમાં કોઈ દુઃખ કે આપત્તિ આવી પડે ત્યારે માનવ દેવી દેવતાઓના ચરણે જાય છે અને શ્રદ્ધા ભાવથી પોતાના દુઃખ દર્દ દૂર થાય એવી પ્રાર્થના કરે છે. એવું જ પવિત્ર તીર્થસ્થળ નગર તેરવાડાની જહેર માતાજીને આજે આપણે વંદન કરીએ. એક લોકવાયકા મુજબ આશરે 1000 વર્ષ પહેલાની આ વાત છે. જહેર માતાજીના પ્રાગટ્ય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા અને સમર્પણની કથા જોડાયેલી છે. રાજપૂત દરબારની અનન્ય ભક્તિ અને આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ હાલાડી ગામે કે જ્યાં એક દેશી રજવાડું હતું ત્યાં રાજપૂત દરબારમાં કુળમાં દીકરી થઈને અવતર્યા. રાજપૂત દરબાર શેખાવત સિંહના લગ્નને અનેક વર્ષો વીતી ગયા, પણ તેમના ઘેરે શેર માટીની ખોટ હતી. એક વખત કોઈ સાધુ મહાત્માએ ચામુંડ માતાજીની પૂનમ ભરવાનું અને શ્રદ્ધા ભક્તિથી આરાધના કરવાનું કહ્યું. શેખાવત સિંહે વ્રત રાખી નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ માં ચામુંડાની શ્રદ્ધા ભક્તિથી પૂજા આરાધના કરતા. આમ પોતાના નિયમ પ્રમાણે પૂનમ ભરવાનું વ્રત પૂરું થતાં જ માતાજીએ સ્વપ્નમાં આવીને કહ્યું કે તારા રાજ દરબારમાં એક કેસુડાનું ઝાડ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજે. માતાજીના આદેશ પ્રમાણે ઘોડિયું બંધાયું અને થોડા જ સમયમાં સ્વપ્નની વાત સાચી સાબિત થઈ. શેખાવત સિંહને ઘેરે 3 દીકરીઓનો જન્મ થયો, ગંગાબા, સોનબા અને જેહુબા. એટલે કે જહેર માતાજીનું મૂળ નામ તો જેહુબા, જેમનું હુલામણાનું નામ કેસરબા પણ રાખવામાં આવ્યું હતું. જહેર માતાજી જે દિવસે પ્રગટ થયા એ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો શુભ અને પવિત્ર દિવસ હતો. તેથી આ દિવસે માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જહેર માતાજી તો સાક્ષાત માતાજીના અવતાર હતા. જેહુબાના યુવાન વયે તેરવાડા ગામે વાઘેલા પરિવારમાં વિવાહ થયા. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. વિવાહ થતાં જ તેમના પતિનું અવસાન થયું. તેરવાડા ગામથી થોડે દૂર જંગલ વિસ્તારમાં મહાન સંત અવધૂત યોગી ઓગળનાથનો આશ્રમ હતો. જેહુબા દરરોજ આશ્રમમાં સંત ઓગળનાથની સેવા પૂજા કરવા જતા. ગુરુ ઓગળનાથે રિદ્ધિ સિદ્ધિ અને વિદ્યાના આશીર્વાદ આપ્યા. જેહુબા જ્યારે શિવની આરાધના કરતા ત્યારે તો પ્રકૃતિ પણ શાંત થઈને સાંભળતી. જેહુબા દરરોજ આશ્રમમાં સાધુ સંતોની સેવા કરવા જતા. એ વાત એમના સાસરિયાવાળાને પસંદ ના આવતા જેહુબાને કહ્યું કે આજ પછી તમારે સાધુ મહાત્માની સેવા કરવા જવાનું નથી. પરંતુ જેહુબા તો પોતાના નિત્યક્રમ મુજબ દરરોજ સાધુ મહાત્માના આશ્રમે સેવા પૂજા કરવા જતા. ગામમાં કોઈ વિઘ્ન સંતોષીએ કાન ભંભેરી કરતા તેમના સાસરિયાઓએ વિચાર કર્યો કે આ બાઈ આપણું કહ્યું કરતા નથી. એટલે એક દિવસ ચૂપચાપ જેહુબાને તેરવાડા ગામની વાવમાં ફેંકી દીધા. જેવા જેહુબાને વાવમાં ફેંકવામાં આવ્યા એટલે વાવમાંથી ગેબી અવાજ આવ્યો કે તમે મને ઓળખી ના શક્યા. હું ચામુંડાનું સ્વરૂપ જેહુબા પણ આજથી જહેર માતાજી તરીકે જગતમાં ઓળખાઈશ. અને જતા જતા મારી એક વાત સાંભળતા જાઓ. તમારા આ તેરવાડા નગરને ઉજ્જળ બનાવવું તો એમ માનજો કે જહેર માતાજી બોલ્યા હતા. ત્યારબાદ જહેર માતાજી રથડા જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા. આમ જહેર માતાજીનું મરતોલીમાં પ્રાગટ્ય થયું. મરતોલી ગામના લોકોએ જહેરમાના નામ જપવાથી જ શુભ મંગલ થવા લાગ્યું. જહેર માતાજીના આશીર્વાદ ઉતરવા લાગ્યા. સૌની મનોકામના માતાજી પૂરી કરતા જહેર માતાજી દરરોજ 3 સ્વરૂપ બદલે છે. જહેર માતાજી તેમના ભક્તોની બધી મનોકામના પૂર્ણ કરે છે. જહેર માતાજી હંમેશા સત્યનો સાથ આપે છે અને જૂઠાને દંડ આપે છે. જહેર માતાજી ચામુંડા માતાજીનું જ બીજું સ્વરૂપ છે. સાચા દિલથી માતાજીને પ્રાર્થના કરો તો માતા જહેર મદદે આવે છે અને ભક્તોની રક્ષા કરે છે. જહેર માતાજીનો અવતાર કેસોડાના ઝાડ નીચે થયેલ, તેથી તેઓ કેસર ભવાની માતાજીના નામે પણ પ્રખ્યાત છે. સમગ્ર ગુજરાતમાં જહેર માતાજીના નાના મોટા અનેક મંદિરો આવેલા છે, જ્યાં ધામ ધૂપ શ્રદ્ધા ભક્તિથી માતાજીનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. તો આ હતો મિત્રો જહેર માતાજીનો ઇતિહાસ. તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.